લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાથી આણંદ વચ્ચે આવેલા એક્સપ્રેસ હાઈવે પર સરકારી બસને અકસ્માત નડ્યો હોવાની મોટી ખબર સામે આવી છે। મળતી માહિતી અનુસાર ટ્રેલર અને સરકારી બસ વચ્ચે અચાનક જોરદાર અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં અંદાજે 8 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે। ઇજાગ્રસ્તોમાં કેટલાકને નાની મોટી ઇજાઓ પહોંચી છે। ઘટના બનતા જ હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી। માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। 108ની ટીમ દ્વારા ઇજાગ્રસ્તોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। બાદમાં વધુ સારવાર માટે તમામ ઇજાગ્રસ્તોને આણંદ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની નોંધ લઈને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।